ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે HTMLમાં શું જોઈશું તો કે ફ્રેમ એટલે કે શું તો કે HTML દસ્તાવેજમાં ફ્રેમનો ઉપયોગ કરી અનેક વેબ પેજને ભેગા કરીને એક જ વેબ પેજમાં તરીકે દર્શાવવા માટે. એટલે કે આપણે એક જ વિન્ડો હોય એટલે કે દાખલા તરીકે આમાં છે તો આપણે 3 પેજ એકયારે ઓપન કરી શકીએ. એવી રીતે આપણે HTMLમાં એક જ વેબ પેજમાં 3 પ્રોગ્રામ અથવા કે 3 વેબ પેજ ઓપન કરવા હોય તો શું કહેવાય? ફ્રેમનો ઉપયોગ કરવો પડે. બ્રાઉઝરની વિન્ડોને ઘણા ભાગમાં અથવા તો કે પેટા વિન્ડોમાં વિભાજિત કરે છે. બ્રાઉઝર વિન્ડોમાં ફ્રેમના સમૂહને ફ્રેમ સેટ તરીકે ઓળખવામાં આવે છે. એક હોય તો શું કહેવાય તો કે ફ્રેમ, એક કરતાં વધારે હોય એને શું કહેવાય? ફ્રેમ સેટ. સૌ પ્રથમ આપણે ફ્રેમ સેટ એલિમેન્ટ બનાવવો પડે છે. આપણે ફ્રેમ લેવી હોય આપણા બ્રાઉઝરમાં તો ફ્રેમ સેટ નામનો એલિમેન્ટ બનાવવો પડે. ફ્રેમ સેટની અંદર દરેક ફ્રેમને ફ્રેમ અને /ફ્રેમ ટેગ વડે દર્શાવવામાં આવે છે. એટલે કે ફ્રેમ સેટ પહેલાં બનાવવો પડે અને એની અંદર જ આપણે ફ્રેમ ટેગનો ઉપયોગ કરીને દર્શાવાય છે. ફ્રેમ સેટની અંદર તમે નો ફ્રેમ એલિમેન્ટ ઉમેરી શકો જેથી જ્યારે ઉપયોગમાં લેવાતું બ્રાઉઝર ફ્રેમ સવલતને સમર્થન ન આપતું હોય ત્યારે તે ઉપયોગકર્તા માટે વૈકલ્પિક સંદેશો પૂરો પાડે છે. અમુક વાર એવું થાય કે આપણે ટેગમાં ભૂલ હોય ફ્રેમ સેટમાં અથવા તો કે આપણું બ્રાઉઝર છે એ સપોર્ટ ના કરતું હોય તો શું આવી જાય? નો ફ્રેમ્સમાં લખ્યું હોય ટેગમાં જે મેસેજ એ પ્રિન્ટ થઈને આપણા બ્રાઉઝરમાં આવી જાય. તો આપણે એનું આ ઉદાહરણ છે HTML હેડ ટાઇટલ ક્રિએટિંગ એક્ઝામ્પલ અને /title /head. આ હેડ અને હેડ પૂરું થાય ત્યાં આપણે શું લખવાનું હોય છે? ફ્રેમ સેટ. અહીંયા રોઝ લખ્યું છે એટલે કે મારે વિન્ડોને રો એટલે કે આડી લાઇનમાં ગોઠવવી છે તો કે 20%, 60% અને 20% એટલે કે 20, 60 અને 20. બરાબર. અહીંયા તમે જ્યાં રો લખ્યું છે ત્યાં કોલમ પણ લખી શકો છો. બરાબર. તો ત્યાં આપણે શું લખવાનું રહેશે? RWS લખેલું છે ત્યાં COLS લખવાનું રહેશે. તો શું થશે તો કે વિન્ડો ઊભી આવશે. હવે એની અંદર ફ્રેમ આપણે લેવી છે તો એના માટે રસ્તો આપણે કયું પેજ લેવું છે એ પણ જોશે. એના માટે સોર્સ એનો આપવાનો છે ફ્રેમ, પછી src top.html, પછી બીજામાં ફ્રેમ્સ src main.html, પછી ત્રીજું છે એ bottom.html. src શું છે તો કે એનો સોર્સ છે કે કઈ ફાઇલ અહીંયા દર્શાવવી છે. હવે ફ્રેમ સેટની અંદર જ આપણે શું લખવાનું રહીએ? નો ફ્રેમ. એની અંદર બોડી યોર બ્રાઉઝર ડઝ નોટ સપોર્ટ ફ્રેમ. તમારું બ્રાઉઝર છે એ ફ્રેમને સપોર્ટ કરતું નથી. અને /બોડી આપણે આ બોડી ટેગની અંદર શું લખશું? મેસેજ પ્રિન્ટ કરાવશું. હવે અહીંયા જે નો ફ્રેમ ટેગ ચાલુ કર્યો છે એને અહીંયા શું કરશું? કમ્પ્લીટ. અને પછી છેલ્લે ફ્રેમ સેટ કમ્પ્લીટ અને આપણો HTML પ્રોગ્રામ કમ્પ્લીટ. તમે અહીંયા જોઈ શકો છો કે ફ્રેમ સેટની અંદર આપણે બોડી ટેગને સમાવેલ છે. હવે આપણે એને પ્રેક્ટિકલી જોઈએ. તમારે એ તમારી અસાઇનમેન્ટ બુકમાં લખવાનો નથી. એપ્લિકેશનમાં gedit ટેક્સ્ટ એડિટર. HTML હેડ ટાઇટલ ક્રિએટિંગ /title અને /head. હવે આપણે આની નીચે શું કરશું? બોડી ટેગ નહીં આવે, સૌથી પહેલાં આવશે ફ્રેમ સેટ. હવે
હવે આપણે કેમાં જોઈએ છીએ તો કે મારે આડી લાઈનમાં દર્શાવવી છે ફ્રેમને, તો આપણે એમાં લખશું રોઝ. જો ઊભી લખવી હોય તો શું લખવાનું? કોલમ 20, 60 અને 20. આપણે જેટલા પાર્ટ પાડવા હોય એના પર્સન્ટેજ ટોટલ 100માં થવા જોઈએ, બરાબર. 4 પાડવા હોય તો 4 પણ પાડી શકો છો, ફ્રેમ 5 પાડવી હોય તો 5 પણ પાડી શકો છો, પણ એના પર્સન્ટેજ 100માં પૂરા થવા જોઈએ. હવે ફ્રેમ લખ્યું, હવે આપણે આપવો પડશે એનો સોર્સ. એટલે કે આપણે પહેલાં કઈ ફાઇલ દર્શાવવી છે તો કે SRC. હવે પહેલાં જોઈ લો આપણા ફોલ્ડરમાં જે ફાઇલ હોય એ જ બતાવશે, બરાબર. તમે બીજું એડ્રેસ અથવા તો કે સોર્સ આપશો તો બતાવશે નહીં. અત્યારે હોમ ડોટ ઇમેજ, હું મારા ફોલ્ડરમાં જેટલી ફાઇલ છે એના 3 હું નામ આપી દઈશ. સૌથી પહેલાં તો home.html આપું છું. જો આપણા ફોલ્ડરમાં જ એ ફાઇલ નહીં હોય તો ત્યાં ફ્રેમ દર્શાવશે નહીં. બીજા માટે સોર્સ આપશું આપણે અહીંયા તો કે img.html. પછી ત્રીજી ફ્રેમ માટે આપશું સોર્સ image1.html. એ ખાસ યાદ રાખવાનું છે કે ફ્રેમ સેટ છે એ /head કમ્પ્લીટ થાય પછી સ્ટાર્ટ થાય છે, નથી બોડી સેક્શનમાં આવતું, નથી હેડ સેક્શનમાં. હવે આપણે 3 ફ્રેમ બનાવી છે એટલે 3 ફ્રેમના શું આપી દીધા? સોર્સ આપી દીધા કે મારે અહીંયા કઈ ફાઇલ ડિસ્પ્લે કરવી છે. હવે જો ફ્રેમ સપોર્ટ ના કરે તો આપણે શું લખવાનું? નો ફ્રેમ. હવે એની અંદર શું આવશે તો કે બોડી ટેગ નો ફ્રેમ, એની અંદર બોડી ટેગ. હવે એની અંદર આપણે શું પ્રિન્ટ કરાવશું? મેસેજ પ્રિન્ટ કરાવશું, યોર બ્રાઉઝર does not support. હવે સ્લેશ બોડી, આપણો બોડી ટેગ કમ્પ્લીટ. હવે નો ફ્રેમ પણ કમ્પ્લીટ, નો ફ્રેમ્સ. હવે આપણો ફ્રેમ સેટ પણ કમ્પ્લીટ. તમારે નો ફ્રેમ ટેગ ના લખવો હોય તો પણ ચાલે, કમ્પલસરી ફરજિયાત નથી. હવે આપણો પ્રોગ્રામ કમ્પ્લીટ એટલે /HTML. હવે આને આપણે કરશું સેવ. ફાઇલમાં સેવ, 10th COMP અને અહીંયા આપશું frame.html. હવે સેવ થઈ ગયું છે. અહીંયા આપણે પ્રોગ્રામ થઈ ગયો છે. હવે એનું આઉટપુટ જોશું ફાયરબોક્સમાં. ફાઇલમાં ઓપન ફાઇલ અને સેટ ઉપર ક્લિક, 10th COMP ઉપર ક્લિક અને frame.html. અને ઓપન દેખાય છે. આપણી આ બ્રાઉઝર છે એ 3 વિન્ડોમાં થઈ ગયું છે. દેખાય છે. આ નાની નાની વિન્ડોનું ઓલું સ્ક્રોલ બાર પણ તને તનના અલગ અલગ
તને પ્રોગ્રામ આખા દેખાશે. આપણે પહેલીમાં શું મૂક્યું હતું 20% એટલે કે 20%, વચ્ચેનું 60% ને નીચેનું 20%. તમે તમારી મરજી મુજબ એના પર્સન્ટેજ આપી શકો છો કે તમારે કઈ વિન્ડો કઈ સાઇઝની જોઈએ છીએ. બરોબર. આપણે આમાં home.html ની ફાઇલ કરાવી હતી, અહીંયા વચ્ચે ઇમેજવાળી અને ત્રીજે નીચે આ બોર્ડરવાળી કરાવી હતી. દેખાય છે? તનેતનની એક જ પેજમાં તમે તનેતન પ્રોગ્રામ સાથે જોઈ શકો છો બ્રાઉઝરમાં. આ થઈ રો વાળું. હવે આપણે કોલમ નાખીને જોઈએ. અહીંયા હું રોઝની જગ્યાએ શું કરી નાખીશ? કોલમ. તમે ઊભી ફ્રેમ પણ બનાવી શકો છો. હવે કોલમ્સ કરી નાખ્યું છે, પાછું સેવ કરશું, ચેન્જીસ કર્યા એટલે સેવ. હવે અહીંયા રીલોડ અહીંથી થઈ ગયું. તો ફ્રેમ કેવી આવે છે? ઊભી. તમે તમારી રીતે અહીંયા ચેન્જીસ કરી શકો છો, નાની મોટી ફ્રેમ બતાવી શકો છો. કોલમ્સ કે રો ગમે તે તમે રાખી શકો છો અને 3 કરતાં પણ વધારે તેના પાર્ટીશન અથવા તો કે પાર્ટ પાડી શકો છો ફ્રેમના. આને કહેવાય ફ્રેમ. બરોબર. અહીં આપણે બ્રાઉઝરને 3 ભાગમાં વેચીને જોઈ લીધું. બરોબર ને? ઊભા અને આડા બંને રીતે તમે ફ્રેમ બનાવી શકો છો. તમારે આ પ્રેક્ટિકલી કરવાનું નથી. આપણો અહીંયા પાઠ કમ્પ્લીટ થાય છે તો આપણે એના હવે MCQ જોઈ લઈએ. HTMLમાં UL દ્વારા શું નક્કી થાય છે? તો આપણે જોયું કે UL ટેગ કેના માટે ઉપયોગી થાય? તો કે અક્રમિક યાદી માટે. તો એમાં આવશે C, અક્રમિક યાદી. હવે બીજો ક્વેશ્ચન છે, HTMLમાં OL દ્વારા નીચેમાંથી કઈ બાબત નક્કી થાય છે? તો આપણે ખબર છે કે OL ટેગ કેના માટે વપરાય? તો કે ઓર્ડર લિસ્ટ માટે. આપણે કીધું હતું કે એને ગુજરાતીમાં શું કહેવાય? તો કે ક્રમબંધ યાદી. તો આમાં B આવશે, ક્રમબંધ યાદી. યાદીમાંની વિગતોને નીચેનામાંથી કઈ ટેગ ઓળખી કાઢે છે? આપણે ગમે એ લિસ્ટ લઈ, OL લઈએ કે UL લઈએ, તો એની અંદર આપણે એનું લિસ્ટ આપવું હોય તો શું આપણે આપતા હતા? કયા ટેગથી આપતા હતા? તો કે LI અને /LI. તો એમાં શું આવશે? LI અને /LI. હવે ચોથો ક્વેશ્ચન છે, બુલેટ વગર યાદી રજૂ કરવા માટે નીચેનામાંથી કઈ ટેગની જોડી ઉપયોગમાં લેવાય છે? તો કે DT અને /DT. હવે કોષ્ટકની આડી હરોળ વ્યાખ્યાત કરવા માટે નીચેનામાંથી કઈ ટેગની જોડી ઉપયોગમાં લેવાય છે? તો કે TR, ટેબલ રો. TR અને /TR. એનાથી શું થશે? તો કે આપણા ટેબલમાં આડી રો એટલે કે આડી લીટી ડ્રો થશે. જ્યારે કોઈ ખાનું એક કરતાં વધુ આડી હરોળ વિસ્તરણ પામતું હોય ત્યારે નીચેનામાંથી કયો ગુણધર્મ ઉપયોગમાં લેવાય છે? તો કે રોઝ પાન. બ્રાઉઝર વિન્ડોને અનેક ભાગોમાં વિભાજિત કરવા નીચેનામાંથી શાનો ઉપયોગ કરી શકાય? તો કે ફ્રેમ સેટનો. આપણે હમણાં જ સમજી ગયા હતા કે આપણે એક જ વિન્ડોમાં અનેક ભાગોમાં એટલે કે એક જ ફ્રેમ હોય એમાં અનેક પ્રોગ્રામ જોવા માટે. જો બ્રાઉઝર ફ્રેમને સમર્થન ના આપતું હોય તો તેના બદલે વૈકલ્પિક લખાણ દર્શાવવા નીચેનામાંથી કયું ઉપયોગમાં લેવાય છે? તો કે નો ફ્રેમ. નો ફ્રેમ હોય ત્યારે આપણે મેસેજ પ્રિન્ટ કરાવી શકીએ છીએ. HTMLની ક્રમબંધ યાદીમાં નીચેનામાંથી કયું બદલી શકાય છે? તો કે મુદ્દાઓનો ક્રમ બદલી શકાય, શરૂઆતનો ક્રમ બદલી શકાય, ક્રમ માટે Cના સંખ્યા ચિહ્નનો પ્રકાર પણ બદલી શકાય છે. એટલે એનો જવાબ આવશે D, આપેલ તમામ. HTML કોષ્ટકમાં નીચેનામાંથી કઈ વૈકલ્પિક બાબત એટલે કે એન્ટિટી છે? કોષ્ટકનું નામ, કોષ્ટકનું મથાળું, કોષ્ટકની ઊભી હરોળનું ગણબંધન. એ બધું શું છે? તો કે વૈકલ્પિક છે, ફરજિયાત નથી આપવું. બરોબર. એટલે એમાં આવશે D, આપેલ તમામ. હવે આપણો પાઠ અહીંયા કમ્પ્લીટ થાય છે અને આપણા ધોરણ 10નું HTML પણ અહીંયા પોર્શન કમ્પ્લીટ